શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ દિવસમાં આખો દેશ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ લખાવી દે? 15મી ઓગસ્ટ પહેલા જ ભારતે કંઈક એવું કરી બતાવ્યું છે જે જોઈને આખી દુનિયા દંગ જ રહી ગઈ. ઘટના છે હરિયાણાના પલવલ શહેરની. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અહીં 13 ઓગસ્ટે એક અદ્ભુત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પલવલના ગૌરવ ગૌતમના નેતૃત્વ હેઠળ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. રસ્તા ઉપર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર ને માત્ર આપણો પ્યારો તિરંગો જ દેખાય. અને આ જ યાત્રાએ એક નહીં પરંતુ બે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યા. પહેલો રેકોર્ડ રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વની સૌથી લાંબી માસ માર્ચ, અને બીજો રેકોર્ડ એક સાથે સૌથી વધુ લોકો દ્વારા રાષ્ટ્રધ્વજ પકડવાનો મહારેકોર્ડ. આ માત્ર એક રેકોર્ડ ન હતું, આ તો ભારતની એકતા અને દેશભક્તિનું જીવંત ઉદાહરણ હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌના હાથમાં તિરંગો હતો અને હવામાં માત્ર ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા હતા. આવા ગૌરવશાળી સમાચાર દરેક ભારતીય સુધી પહોંચવા જ જોઈએ. જો તમને પણ આપણા તિરંગા ઉપર ગર્વ હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.